હેલો વ્યુઅર્સ, એક 40 વર્ષના દર્દી આજથી 3 મહિના પહેલા અમારી હોસ્પિટલમાં આવ્યા હતા, જેમને 8 મહિના પહેલા એક્સિડન્ટ થવાના કારણે જમણા હાથમાં વાગ્યું હતું અને જમણા હાથની બંને નળીનું ફ્રેક્ચર થયું હતું, રેડિયસ અને અલ્નાનું ફ્રેક્ચર. પહેલું ઓપરેશન એમને એક બીજી હોસ્પિટલમાં કરાવ્યું, જ્યાં એમને બંને નળીમાં સળિયા નાખીને ઓપરેશન કરવામાં આવ્યું. શરૂઆતના એકાદ મહિનો જેવો પાટો રાખ્યો, એના પછી કસરત કરાવીને બધું 3 મહિના જેવું થયું, પણ દર્દીનો હાથ પૂરેપૂરું સીધું થતું નહોતું અને ત્રાસો રહેતો હતો. એના પછી 1.5 મહિના પછી મારા પાસે આવ્યા અને એમને મને એક્સરે બતાવ્યો અને એ વખતે મેં એમને એક્ઝામિન કરી. એક્ઝામિનેશનનો વિડીયો પણ હું તમારા સામે મૂકું છું. અને હાથ એમનો આખો ત્રાસો રહેતો હતો, સીધું થતું નહોતું. મહત્વની વાત એ હતી કે એમના હાથની ગ્રીપ ઓછી થઈ ગઈ હતી અને ગ્રીપ વીકનેસ એક મોટું પ્રોબ્લેમ હતું, જેના કારણે એ કોઈ કામ કરી શકતા નહોતા. શરૂઆતમાં મેં એમને કસરત કરવાનું સમજાવ્યું થોડો ટાઈમ, પણ ઓપરેશન ફરીથી કરવું પડશે એવું પણ સમજાવી રાખ્યું હતું. એકાદ મહિના પછી પાછા આવ્યા મારી પાસે કે આગળ કંઈ કરવું પડશે, આ તો કોઈ ફરક પડતો નથી. અને છેલ્લે અમે એમાં સળીઓ કાઢીને પ્લેટ નાખવાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આજથી લગભગ 3 મહિના પહેલા એમનું ઓપરેશન કર્યું. અલ્નામાંથી સળીઓ કાઢી નાખ્યો અને રેડિયસમાં બીજી નળીમાં જે રોટેશનમાં ફિક્સ થયું હતું એને તોડીને સીધું કરીને પ્લેટ નાખી. આજથી 3 મહિના થયા છે અને આજે એમનો એક્ઝામિનેશનનો વિડીયો તમારા સામે શેર કરી રહ્યો છું. લગભગ 70 થી 80% હાથ એમનો સીધો થવા લાગ્યો છે અને મહત્વની વાત કે એમની ગ્રીપ પૂરેપૂરી સ્ટ્રેન્થ આવી ગઈ છે અને લગભગ આજે 7 થી 8 મહિના પછી એ પોતે પાછા કામ પર લાગશે. હાથને અહીંથી સીધો કરવાની ટ્રાય કરો. બરાબર, લગભગ 70-80% સીધો થવા લાગ્યો. અંદરની તરફ વાળો સીધો કરો. આ મુઠ્ઠી વાળો એ વખતે હાથમાં કઈ પકડાતું નતું, ને છૂટી જતું હતું ને. બીજા હાથની મુઠ્ઠી આપો, બંને હાથની ટાઈટ મારો. હા, સરસ. ગ્રીપ સરખી આવી ગઈ, હવે પકડાઈ ગઈ. સારું, તો હવે આપણે કામ પર લાગવાનું છે ને. 7 થી 8 મહિનાથી કામ પર ગયા નથી તમે. 10 દિવસ પછી કામ